સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પધારિયા જોલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। દેડકા વાવની સફાઈ કરતી ભુજ નગરપાલિકા 100 મીટર દૂર આવેલી સેલોર વાવની દરકાર લેતી નથી। સફાઈની રાહ જોતી સેલોર વાવ। ભુજ નગરપાલિકા 15મી ઓગસ્ટની તૈયારી રૂપે ભુજને સજાવટની કામગીરી કરી રહી છે। તે કામગીરીના ભાગ રૂપે ઐતિહાસિક દેડકા વાવની સફાઈ થઈ રહી છે, પરંતુ દેડકા વાવથી માત્ર 100 મીટરના અંતરે આવેલ કલ્યાણેશ્વર વાડીની સેલોર વાવ મૃત્યુપાય અવસ્થામાં પડી છે। સેલોર વાવમાં જાળવણીના અભાવે આજુબાજુના એપાર્ટમેન્ટના લોકો કચરા નાખવાથી આ વાવની હાલત દયાજનક બની છે। આ વાવનો ઐતિહાસિક મહત્વ છે। દેડકા વાવમાં કામગીરી કરતી ભુજ નગરપાલિકાને સેલોર વાવ દેખાતી નથી। ભૂતકાળમાં દેડકા વાવમાં દબાણ કરતા દબાણકાર અત્યારે કલ્યાણેશ્વર વાડીની સેલોર વાવમાં દબાણ કરતા જોવા મળે છે। આ અંગે ભુજ નગરપાલિકા આંખ આડા કાન કરી બેઠી છે। તો દેડકા વાવને ગોળ અને સેલોર વાવને ખોડ શા માટે? શું ભુજ નગરપાલિકા જાગશે કે ફરીથી આપણી ઐતિહાસિક ધરોહર ધૂળધાણી થઈ જશે? नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ। ઓટીસી મસાલા કચ્છની એકમાત્ર મસાલા ઉત્પાદક કંપની આપની માટે બનાવે છે શુદ્ધ, તાજા અને સ્વચ્છ મસાલા। રેશમ પટ્ટી મરચું પાવડર, કાશ્મીરી મોડું મરચું પાવડર, સેલમ હળદર પાવડર, ધાણા પાવડર, સુગંધી ધાણા જીરું પાવડર, બાંધાની હિંગ પાવડર, સ્પેશિયલ ગરમ મસાલો, દાબેલીનો મસાલો નજીકની દુકાનોમાં ઉપલબ્ધ છે। ઓટીસી સ્પાઇસ પ્રાઇવેટ લિમિટેડ, પ્લોટ નંબર 127 GIDC, માંડવી દુર્ગાપુર રોડ। મોબાઈલ નંબર 9099070774, મોબાઈલ નંબર 9099070775, ઈમેલ એડ્રેસ otcspiceprivatelimited@gmail.com, વેબસાઇટ www.otcspices.com। સુપર સ્ટોકિસ્ટ રીવા ટ્રેડર્સ, કેર ઓફ સરજીલ ટ્રેડર્સ, દુકાન નંબર A154, ન્યૂ હોલસેલ માર્કેટ ભુજ। સંપર્ક સોએબભાઈ, મોબાઈલ નંબર 9429039669, પિયુષભાઈ 9427763651। વિદેશમાં નિકાસ કરતા એક્સપોર્ટરો તરફથી વ્યાપારી પૂછપરછ આવકાર્ય છે। રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ હવે દરેક પેસેન્જર વાહનોના ડ્રાઈવરોની વિગત આરટીઓમાં રજીસ્ટર કરાવવાની રહેશે, જેથી અકસ્માત અને ગુનાઓ ઉપર કાબુ આવી શકે। જસ્ટિસ વર્માના વડપણ હેઠળ એક સમિતિની રચના કરેલી સમિતિએ નક્કી કરેલું છે કે જાહેર સેવા, બસ સેવા અને સ્કૂલ બસોના અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે, એટલે સરકારે અટકાવવા માટે પગલાં લીધા છે અને જે પરમિટોની શરતો પ્રમાણે ડ્રાઈવરનો ફિટનેસ વખતે જે બસ આવે કે પરમિટ લેવા માટે આવે એ વખતે ડ્રાઈવરનું લાયસન્સ વેરિફિકેશન કરવાનું અને કોઈ ગુનામાં સંડોવાય નથી એ પોલીસ તપાસનું સર્ટિફિકેટ લાવવાનું અને ફિઝિકલ ફિટનેસ ડૉક્ટરી સર્ટિફિકેટ લાવવાનું રહેશે। અને અત્યારે જે સ્કૂલ બસો છે અને જે જાહેર સેવાની બસો છે એના ડ્રાઈવરોનું વેરિફિકેશન 30 પહેલાં કરાવવાનું રહેશે। લોકોની સલામતી જોખમાય નહીં અને સારા અને વ્યવસ્થિત ડ્રાઈવરો મળે અને અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય એટલા માટે આ જરૂરી છે। શ્રી કૃષ્ણા બંગલોઝ આપના સપનાના ઘરને સાકાર કરવા આજે જ મકાન બુક કરાવો અને સાથે મેળવો ભરપૂર લાભો। માત્ર ₹7 લાખના બજેટમાં રેડી પોઝિશન। આ ભાવ માત્ર 7 દિવસ માટે જ, તો વહેલા તે પહેલા ધોરણે બુકિંગ કરાવો। એક બેડરૂમ, હોલ, કિચન તૈયાર મકાન
મકાનમાં લાઇટ, પાણી, ગટરની સુવિધા તેમજ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા તદ્દન નજીક. તો હવે રાહ કોની જોવો છો? આજે જ બુક કરાવો આપનું સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો જગદીશભાઈ મહેતા 9925737370, નંદનભાઈ ગોસ્વામી 9099899902. સુખપરની દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમીમાં મુખ્યદાતા તથા ટ્રસ્ટી પર ચોરીના આક્ષેપો, લાખોની ઉચાપત તેમજ ટ્રસ્ટના બંધારણમાં ફેરફાર થયેલી દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ચર્ચામાં. 2 દિવસમાં મોટા ધડાકા થવાના સંકેત. મારું નામ લાલજી મેઘજી હિરાણી. હું નાનપણનો રહીશ છું અને વિદેશમાં યુકેમાં રહું છું. દિવ્ય બ્રહ્મલોકના નામથી જ્યારે શરૂઆત થઈ ત્યારે હું વિદેશમાં હતો અને મારી સાથે એમને ફોન ઉપર વાત કરી અને મને કહ્યું કે આપણે દિવ્ય બ્રહ્મલોક નામની સ્કૂલ ઊભી કરી રહ્યા છીએ, તો તમારે શું કહેવું છે? એટલે ત્યારે મેં કીધું કે બહુ સારું છે અને આપણે બધા સાથે મળીને કરશી, જેટલું બનશે એટલું હું સાથ સહયોગ આપીશ. ત્યારે એમને થોડા દિવસો રહીને પછી મને એવા પેપર મોકલે હેડલાઇટિંગવાળા કે અમે આવી રીતના સંસ્થાનું નામ રાખી રહ્યા છીએ, દિવ્ય બ્રહ્મલોક ઇન્સ્પાયર બાય લાલજી મેઘજી હિરાણી, અને એનું એડ્રેસ. તે પછી અમે અહીંયા આવ્યા ત્યારે એમણે અહીંયા કુલદીપ શર્મા અને પ્રદીપ શર્મા જેવા બંને ભાઈઓને અહીંયા સ્ટેજ ઉપર લઈને જે મોટું પ્રોત્સાહન આપેલ હતું એની સાથે અમે પણ સામેલ હતા અને પ્રજાને જે કંઈ એમને આશ્વાસન આપ્યું હતું એ આશ્વાસનથી અમે પણ અંજાયા હતા અને અમે તો સાથે જ હતા. પણ જ્યારે આજે અમારી સાથે જે કંઈ ગેરવ્યાજબી રીતે જે કંઈ બનાવો બની રહ્યા છે એને લઈને અમે આજે તમને વાકેફ કરીએ છીએ કે સ્કૂલની અંદર, દિવ્ય બ્રહ્મલોક સ્કૂલની અંદર અત્યારે મારા વિશે શું શું થઈ રહ્યું છે. મારી ગેરહાજરીમાં એમને ટ્રસ્ટનું નિર્માણ કર્યું. એ વખતે હું વિદેશમાં હતો અને મને જ્યારે જાણ કરી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે લાલજીભાઈ, આ સ્કૂલના સ્થાપક તમે છો, તમે સર્વેસર્વા છો, તમારા થકી અમે આવી રહ્યા છીએ અહીંયા અને તમારા આધારે જ અમે આ કરી રહ્યા છીએ, એટલે અમે તમારું નામ આ લેટર ઉપર લખી અને ઇન્સ્પાયર બાય લાલજી મેઘજી હિરાણી નામથી અમે ચલાવી રહ્યા છીએ. તો અમે આવી અને એમને સાથ સહકાર આપ્યો સ્કૂલની બિલ્ડિંગ કરવા માટે, ફંડિંગ માટે જે કંઈ જરૂરત હતી એ અમે ખુલ્લા દિલે આપીશ. તેમ છતાં પણ આજે જ્યારે અમે આ કરી રહ્યા છીએ ત્યારે એમણે મારી ઉપર તમે જોશો તો આ વર્ષે 26 જાન્યુઆરી ઉત્સવ ઉજવાયો નથી, તેવી રીતના શિવરાત્રિ પણ ઉજવાઈ નથી. ધર્મના નામથી દેશની ભક્તિનો આ એક જાતનો એક ઉણપ રાખીને અને શિવરાત્રિ જેવા તહેવારો પણ એમને બંધ કરી નાખ્યા એમ પણ કહી શકાય. આ જોઈને અમને જરાક માઠું લાગ્યું અને અમને થયું કે અમે અહીં રહી છીએ અને અમારી વસ્તુઓ પડી છે તો એનો ઉપયોગ શું થાય છે? કાંઈ નથી થતો. માટે અમે અમારી વસ્તુઓ અમે લઈને નીકળ્યા હતા બહાર. ત્યારે એમણે અમને અમારી વસ્તુ રોકવા માટે કરી અને ગેટ ઉપર તાળા માર્યા, લોક માર્યા અને કીધું કે તમે લઈ ન શકો. અમે કીધું ભાઈ આ તો મારી પોતાની વસ્તુ છે. તો એમણે ચેરમેન વંદરાબેન દાસ જે ચેરમેન છે એમને કેવરાવીને એમને લોક મારી અને અમને અંદર પૂરી રાખ્યા. ખરેખર અમને તો ત્યારે ભય થયો કે આ ખબર નહીં ક્યાં સુધી ક્યાં હેત સુધી જવાના છે, અમારા ઉપર કંઈ એવું તો રી કરે ને જેથી અમને શરીરને હાનિ થાય. પણ અમે થોડી હિંમત રાખીને કીધું નહીં, આ તાળા હું તોડીને જાઉં છું, માટે તમારે જે કંઈ કરવું એ કરજો અને પોલીસને રિપોર્ટ કરવો તો પણ તમે પોલીસને રિપોર્ટ કરી શકો છો. આવી રીતે એની પાસે લખાણ કરાવીને અમારી પાસે અમે રાખેલું છે. હવે તે ઉપરાંત જ્યારે મેં એમને વાત કરી કે ભાઈ હવે મારે અહીંયા આ સંસ્થાને માટે જે મેં દાન કરેલું છે, જે મેં સાથ સહકાર આપેલો છે, તો મારે હિસાબ જોઈએ છે અને અહીંયાના બંધારણો મારે જોઈએ છે અને ઠરાવો જોઈએ છે. તો મને એમને આપવાની ના પાડી હતી અને એમને આપ્યા નથી. અને જ્યારે મેં તપાસ મારી રીતે કરી ત્યારે મને જાણવા મળ્યું છે કે મારા ખાતાની અંદરથી એ લોકોએ 4 લાખનો ચેક ઉપાડી વિજયા બેંકમાંથી મારો ચેક ઉપાડી લીધો છે એમને અને પોતાના ખાતામાં નાખી અને એની વ્યવસ્થા એમને પોતે પોતાના હાથે કરી છે. આજે એને માટે અમે ફોજદારી પણ રજૂ કરી છે. આશા રાખું છું કે અમને સરકાર સત્તા અમને મદદ કરે. અને મને ચોર ઠરાવીને પકડાવીને મારા ઉપર હાંસલ કરવાની પ્રયત્ન કર્યા. ત્યારથી અમે વિચાર્યું કે નહીં, આ લોકો સાથે કેવો સંબંધ રાખવો. કારણ કે ઘણી વખતે એ લોકો અમને જ એવા કહેતા હોય છે કે ઘણા માણસો એવા હોય છે કે કૂતરાના પૂંછડા જેવા હોય છે કે પૂંછડાને ગમે તેટલો દબાવો ત્યાં સુધી દબાવ્યું રહે, પણ જેવો છૂટું મૂકીએ એટલે પાછું હતું એવું ને એવું વાંકા થઈ જાય છે. તેવી રીતના મને લાગે છે કે આ સાધુઓ જે ભગવા કપડાં પહેરીને બેઠા છે એમણે
જો આપણે કોઈ નામ બિરદાવીએ તો એના કૂતરાના પૂછડા જેવા જ છે. આ પ્રજાની સાથે મારી એક જ વિનંતી છે કે જેમ બને તેમ આના વિશે તમે ધ્યાન દોરો અને આ વસ્તુનો જેમ બને તેમ નિવડો લેવા માટે હું તૈયાર છું. મારી પાસે જે કંઈ એમને હેરાફેરી કરી છે આ બંધારણની, પૈસાની અને બીજી પણ ઘણી બધી હેરાફેરી કરી છે, જે આવતી સમય હું જરૂર કહીશ. સમય મળશે તો જરૂર ને આગળ વધારીશ. મારી ઈચ્છા છે જેમ બને તેમ સ્કૂલની વિકાસ વધે, બાળકોને સારું જ્ઞાન મળે. લોકો આ સંતો સાથે ઇન્વોલ્વ થયેલા હોય એમને પણ મારી ખાસ વિનંતી છે કે વિશ્વાસ રાખો, કેટલો વિશ્વાસ રાખો. જે મારી સાથે અવિશ્વાસ અને વિશ્વાસ કરેલો છે એની તમને જાણ કરું છું. અને જરૂર તમારે જો જાણવું હોય વધારે વિશેષ તો મારી પાસે આવી અને પેપર વર્ક પણ મારી પાસે તૈયાર છે. એમણે જે મારી સાથે દગા કર્યા છે એ બધું હું તમને બતાવીશ. તીર્થધામોની પુણ્યભૂમિ ભારત, ભારતની દેવભૂમિ હિમાલય, ઉત્તર ભારત, દક્ષિણ ભારત કે પૂર્વ ને પશ્ચિમ સીમાઓને એક કરીને માણવાની કડી તીર્થયાત્રા. મહિમા સમજીને માણવા જેવી યાત્રા એટલે પ્રફુલભાઈ ગઢવી પ્રેરિત શ્રી સ્વામિનારાયણ સ્પેશિયલ ટ્રેન 4 ધામ યાત્રા. જાણે હાલતી ચાલતી આધ્યાત્મિક શિબિર. ચાલુ ટ્રેનમાં ધૂન કીર્તન ભક્તિ રસની હેલી. કીર્તન ભક્તિમાં ભાવ વિભોર બનીને આનંદથી નાચતા ભક્તો. સંધ્યા સમયે ટ્રેનમાં ભગવાનની આરતી. જ્યાં સમય મળે કે સ્થાન, ભાવભર્યા કીર્તનો સાથે ને રાસ ગરબાની રમઝટ. દરેક યાત્રિકને સ્લીપિંગ કોચમાં આરામદાયક સુવાની સીટ. પવિત્ર અને શુદ્ધતાથી ગાળી ચાળીને બનાવેલું સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન, શુદ્ધ ઘીનો વપરાશ. દર્શન કરવા જવા આવવા માટે સ્પેશિયલ બસોની વ્યવસ્થા. ત્યાં બસમાં પણ ભજન કીર્તન અને આનંદનો ઉત્સવ. ગુજરાતના બધા જિલ્લાઓ અને ગુજરાત બહારથી સેંકડો કુટુંબ મળીને બને છે એક પરિવાર. શ્રી સ્વામિનારાયણ સ્પેશિયલ ટ્રેન પ્રફુલભાઈ ગઢવી સાથે આધ્યાત્મિક અનુભૂતિ કરાવતી સાત્વિક તીર્થયાત્રા. ધ સ્વામિનારાયણ સ્પેશિયલ ટ્રેન ઓફિસની કોઈ પણ જાણકારી તથા બુકિંગ માટે આ નંબર પર સંપર્ક કરો 9426499994 9408830362 9408686329. માહી લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસ તમામ સ્ટાઇલના હેરકટ, મેકઅપ માટેનું બીજું નામ એટલે માહી લેડીઝ બ્યુટી પાર્લર. આઈબ્રો, પરમાનન્ટ હેર સ્ટ્રેટનિંગ, બ્રાઇડલ મેકઅપ, હેર કટિંગ તથા વિવિધ પ્રકારના ફેશિયલ તેમજ અવનવી લેટેસ્ટ ડિઝાઇનની મહેંદી મુકાવવા એકવાર મુલાકાત લો. દુલ્હન શણગારવા માટે ઓર્ડર લેવામાં આવશે. લેટેસ્ટ ડિઝાઇનની જ્વેલરી પણ ભાડેથી મળશે. આપ આમંત્રિત છો માહી બ્યુટી પાર્લર એન્ડ ક્લાસીસમાં. તારીખ કોમ્પ્લેક્સ, માહેશ્વરી સમાજવાડી સામે, શ્રી આશાપુરા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રૂપ એમ રાજ પુરોહિત 8758539141. સોનુ બી ગોસ્વામી 8238217173. ભુજના પઠાણ ફળિયાના રહેવાસીઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ નગરપાલિકા પાસે રજૂઆત કરી. ભુજના સેજવાડા માતમ પાસે પઠાણ ફળિયામાં પાણી અનિયમિત, અપૂરતું અને ખારું આવે છે, જ્યારે અન્ય વિસ્તારમાં બરોબર પાણી આવે છે. જ્યારે આ વિસ્તારમાં નિયમિત વાલ ખોલવામાં આવતા નથી, તેથી રહેવાસીઓએ નગરપાલિકામાં રજૂઆત કરી. समस्या से पानी जी पानी खारो ना मिठो ना पानी हलाइए ना तना हलाइए तो वाल नता खोलिए वाल नता खोली पानी समरो अचे ना तो अचे तो घणे अचे तो जते ना ते किए ना ने पानी ला सजो फरियो दौड़ी तो कोई पानी भरेला दे न तो असा के कने पानी जो ठेकाणो आए न 3 महीना थे मिठो पानी तसे डेठो ना पर 3 महीना खारो पानी नतो अचे असर साव पानी अचे तो काडे नतो अचे ने वाल वेरे तेता सा खोली त वाल खोलिए न त पानी समरो आए न ने पानी असा के खपे न पानी असा के दो मिठोड़ो खारो बोय खपे एकड़ो न डूडे साहब के दना आयो ए अर्जी नहीं सोने ने नहीं हलाई पास वेंदा सी कलेक्टर वाटे एडाथी नहीं वेने तागियासी वाददासी पानी असा के खपतो डूडिया साहब ऊंचो है पानी काढ़ी दींदा सी पानी काढ़ी दींदा सी काढे काढ़ी दींदा ते के आज केतरा डी थे चेता घरे साहब बचे त तई वेंदा का पानी अचींदो पर अने पानी जो पतो नहीं पानी असा के खपे मात्र धात नता दिए ने पानी वेरा धात नता दिए कोई अचे त नेरे ना ले त पानी असा के नता दिए
સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832254347 તેમજ 258347. ઈમેલ sigma_impex2006@yahoo.in. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832282199. ભુજમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ધાક બેસાડતી કામગીરી. જુબેલી ગ્રાઉન્ડ પાસે ખાણીપીણીવાળાના દબાણો દૂર. 8 જેટલી લક્ઝરીઓ ડિટેન કરાઈ. ભુજના લોકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેવી જિલ્લા ટ્રાફિક પોલીસે આજે જ્યુબિલી ગ્રાઉન્ડ સર્કલ પાસે ધાક બેસાડતી કામગીરી કરી હતી. ગઈકાલે ટ્રેક સ્ટેન્ડ પર સપાટો બોલાવી આજે જ્યુબિલી ગ્રાઉન્ડ પર સવારે 10 વાગ્યાના અરસામાં ખાણીપીણીના દબાણો દૂર કરવા ઉપરાંત પેસેન્જરો લેવા માટે ઉભતા વાહનોને પણ દૂર કરવામાં આવ્યા. અને હવે આ બધી જ જગ્યાઓ પર ફરીથી દબાણ ન થાય તે માટે નગરપાલિકા મોનિટરિંગ કરશે. હવે આ કામગીરી યથાવત ચાલશે કે પછી ટ્રાફિકની કામગીરીને રાજકારણનું ગ્રહણ લાગશે? આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ તો હવે રાસેને જુઓ છો. પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. તારીખ 23/6 ડિસ્ટ્રિક્ટની લીગલ સેલ ઓથોરિટી દ્વારા મેગા લોક અદાલત યોજાશે. આ લોક અદાલતનું ઉદ્ઘાટન રાજ્યની વડી અદાલતના સિનિયર જજ અને એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી VM સહાય કરશે તેવી માહિતી પત્રકાર પરિષદમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી JN બ્રહ્મભટ્ટ સાહેબે આપી. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 23 જૂન 2013 ના રોજ એક મોટી મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે ડિસ્ટ્રિક્ટ કોર્ટના વડપણની છે, ડિસ્ટ્રિક્ટ કોર્ટના આપણા હેડક્વાર્ટર ભુજ ખાતે અને તાલુકાના તમામ તાલુકા હેડક્વાર્ટરમાં એ દિવસે સાથે સાથે લોક અદાલતોનું આયોજન કરવામાં આવશે. કુલ 10 લોક અદાલતો આપણે આ જિલ્લાની અંદર ગોઠવી રહ્યા છીએ. સાથે સાથે એવી હકીકત કહું કે એ જ તારીખે સમગ્ર ગુજરાત રાજ્યમાં એ દરેક જિલ્લામાં લોક અદાલતોનું આયોજન છે અને આપણને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતોનું આયોજન કરીએ છીએ કે આપણે એ કાર્યક્રમમાં જે ઉદ્ઘાટક તરીકે હાજર રહેવાના છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ હાઈકોર્ટ જજ શ્રી VM સહાય સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે. આપણે બધા જાણીએ છીએ કે રોજબરોજની કોર્ટમાં આવતા કેસોના નિકાલ કોર્ટોમાં અદાલતોમાં બંને પક્ષકારના વકીલોની હાજરીમાં કાયદાની જોગવાઈઓને અનુસરીને અને ખુલ્લી અદાલતમાં પુરાવો નોંધીને કરવામાં આવતા. આપણે પરદેશની જો કલ્પના કરીએ તો અમેરિકા જેવા દેશમાં પણ કોર્ટમાં દાખલ થતા કેસોની ત્યાં પ્રક્રિયા પ્રમાણે કોર્ટમાં આવતા પહેલાં એક મીડિયેશન, આર્બિટ્રેશન કે કન્સિલિએશન માટેની ફરજિયાત પ્રક્રિયા અપનાવવાનું વલણ છે અને એટલા માટે આવતા 100 કેસોમાંથી ઓછામાં ઓછા 87 કેસો એ બહારથી નિકાલ થાય છે. માત્ર 13 થી 15% કેસો ચાલવા પર આવે છે અને એ સંજોગોમાં કોર્ટોમાં પણ જો ભારણ ઓછું હોય તો ન્યાયાધીશ વધુ સારી રીતે કેસોના તકરારનું નિરાકરણ લાવી શકે. આપણે જે રીતે કામ કરી રહ્યા છીએ અને જે રીતે લોક અદાલતના કેસોનું આયોજન કર્યું છે એ જોતા અમે દીવાની કેસો 110 મૂકેલા છે, ફોજદારી કેસો 90 મૂકેલા છે
અને પ્રી લિટિગેશન એટલે જુદી જુદી કંપનીઓ કે જેને PGVCL છે, વોડાફોન છે, MPS MAS ફાઇનાન્સનું છે અને બેંક ઓફ ઇન્ડિયાના કેસો છે, બેંક ઓફ ઇન્ડિયાના કેસો છે. આ બધા જ કેસો મળીને આશરે 2600 કેસો અમે મૂક્યા છે. પાર્લામેન્ટને પણ એવું જરૂરી લાગ્યું કે આ કેસો અદાલતનું ભારણ વધારે છે, એ ભારણ ઘટાડતા પહેલાં સમાધાનની પ્રક્રિયા ફરજિયાત બનાવીએ. એટલે CPCની અંદર સિવિલ પ્રોસિજર કોડમાં કલમ 89 ઉમેરવામાં આવી છે અને 89માં કોઈ પણ કેસ ચાલવા પર આવે એ પહેલાં એને કાં તો આર્બિટ્રેશનની પ્રક્રિયા દ્વારા, કાં તો મીડિયેશન મારફતે, કાં તો લોક અદાલતમાં મૂકી કે કન્સિલિયેશન મારફતે એના નિકાલ કરવા માટે ફરજિયાત મેન્ડેટરી પ્રોવિઝન બનાવી છે. એટલે આવી સરસ સુવિધા આપણને મળી રહી છે, આવી સરસ તક મળી રહી છે. એટલે હું જેટલા પણ પક્ષકારો છે અને જે પણ આ માટે ઉત્સુક છે એ તમામને હું એવો કોલ આપું, એવી રીતે રિક્વેસ્ટ વિનંતી કરું છું કે તેઓ પક્ષકારો પોતાના કેસો લઈ સમાધાન માટે આવે અને પોતાના જે ઈગો છે અથવા તો પોતાના પ્રશ્નોને મતભેદ છે એ ભૂલાવી અને સહકાર આપી અને પોતાના પ્રશ્નો પૂરા કરી સરકારને અને ન્યાયતંત્રને એ ખર્ચ અને કેસોના ભારણમાંથી હળવા કરે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ઇલાજના અભાવે આશાસ્પદ યુવાનનું મૃત્યુ. મિત્રો અને પરિવારજનોના આક્ષેપ. ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ગઈકાલે સવારે 10 થી 11 વાગ્યાના અરસામાં એક આશાસ્પદ યુવાન રાણા રાજેશ ઉંમર વર્ષ 19 નું મૃત્યુ નિપજેલ હતું. આ બનાવથી નારાજ પરિવારજનો અને મિત્રોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરેલા હતા. મિત્રોએ ભારે રોષ સાથે લેવા પટેલ હોસ્પિટલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેમને જે ખોટ ગયેલ છે તે ખોટ ભવિષ્યમાં બીજા કોઈને ન થાય તે માટે કાયદાના જાણકારોની સલાહ મુજબ આગળ લડી લેવાની તૈયારી બતાવેલ હતી. લેવા પટેલ ટ્રસ્ટે આ દર્દીની સારવાર અમારી હોસ્પિટલમાં ચાલતી ન હોવાની વાત કહી હતી. તો જાણીએ આ અંગે શું કહે છે મૃતકના મિત્રો. એટલે કાલે અમે સવારના 8:30 અહીંયા આવ્યા હતા. મોરબિયા બેને અમને અહીંયા મોકલ્યા હતા. 9 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી. ઇકો કરાવવાનું હતું. એમાં રાણા રાજેશનું ઇકો કરાવ્યું, આના ભાઈનું ઇકો કરાવી લીધું. પછી અમે ગયા, અમે ઇકો વાળા એમ ડિપાર્ટમેન્ટમાં એમ કીધું કે તમે સોનોગ્રાફી કરાવી આવો પગમાં. તો એ સોનોગ્રાફી વાળા એમ કીધું કે હજી 1% છે, અમે એને કમ્પ્લીટ જલ્દી કરી અને તમને જલ્દી લઈ જઈએ. તો અમે એને વાર જોડાવી અને હું એને પોણો કલાકમાં રાખ્યો. અને હવે અત્યારે એમ કે છે કે સોનોગ્રાફી કરાવવાની જરૂર જ નહોતી, ડાયરેક્ટ સોનોગ્રાફી કરાવવાની જરૂર નહોતી, ડાયરેક્ટ મોરબિયા બેન કને મોકલવાનો હતો. હવે પોતે પોતાની જવાબદારીથી ભરે છે કે હવે એમ નહીં કે જવું નથી, એ કે તમને સોનોગ્રાફી કરાવવાની જરૂર જ નહોતી, એમ કહેવા માંગે છે. બનાવ દરમિયાન કાંઈ નહીં, રાણા રાજેશને ઓચિતાનો એનો શ્વાસ ચડવા માંડ્યો. અહીંયા બરાબર અમે પહોંચી આવ્યા હતા 9 વાગે અને એડમિટ ના કર્યો એમ. અને ના કાંઈ કીધું કે મોરબિયા સાહેબ કને જાઓ, એ કે તમારા વાલી જેમ કે વાલી ઉપર મૂકી દીધું. ડોક્ટરને ખબર હોય કે અમને વાલીનો ખબર હોય? ડોક્ટરોની બેદરકારી જ છે ને સાહેબ. અમે અડધો કલાકમાં અમે પોણો કલાક બેઠા ઉમાં સોનોગ્રાફી કને, ત્યાં સુધી એ લોકો એમ બોલ્યા નહીં કે એને મોરબિયા પાસે લઈ જાઓ. શ્વાસ ચડતો તો ત્યાં સુધી એમ બોલે. જ્યારે છોકરાએ દમ તોડ્યો ત્યારે પછી એ લોકોએ ત્યાં સુધી કર્યો. અમને હવે એમ ડિપાર્ટમેન્ટ વાળા એમ કહેવા માંગે છે, ઇકો વાળા, કે અમે એમ બોલ્યા હતા કે એને સોનોગ્રાફી કરાવવાની જરૂર નથી, પણ ડાયરેક્ટ ઉમા લઈ જાઓ, મોરબિયા બેન કને પાછા લઈ જાઓ. 8:30 વાગે પેશન્ટ અહીંયા આવે છે, દવાખાનાની અંદર એડમિટ થાય છે. સોનોગ્રાફી, ઇકો કે જે પણ ટ્રીટમેન્ટ કરાવવાની છે, જ્યારે લેવા પટેલ હોસ્પિટલની અંદર 24 કલાક એમરજન્સી ડૉક્ટર હાજર હોય છે ને 8:30 થી કરી ને 10:30 વાગ્યા સુધી
એને આપણે એડમિટ કરવાનું કીધું, ડૉક્ટરને બોલાવવાનું કીધું, ત્યાં સુધી કોઈ ડૉક્ટર હાજર થયા નહીં. ને જ્યારથી તેની ટ્રીટમેન્ટ ન મળી અને 10:30 વાગે પેશન્ટ એક્સપાયર થઈ ગયા ત્યાં સુધી ટ્રીટમેન્ટ પૂરેપૂરી મળી નહીં. સાયરાના ચકચારી હત્યાકાંડમાં આરોપીને 5 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી તથા 10,000 રૂપિયાનો દંડ પણ થયો. સાયરા ગામના ખૂન કેસમાં આરોપી વિપુલ લોંચાને 5 વર્ષની સખત કેદની સજા તથા 10,000 રૂપિયાનો દંડ. પોતાની પત્નીની ભીખરૂપી ડુંગર પાસે પથ્થર મારી હત્યા કરવામાં આવી. આ અંગે વિસ્તૃત વિગતો આપતા શ્રી વાય.વી. વોરા. ભુજના ગણેશનગરમાં રહેતા વિપુલ લોચા નામના શખ્સે પોતાની પત્ની શીલાબેનને સાયરા ગામ પાસે આવેલ ભીખુ ઋષિ ડુંગરની તળેટીમાં લઈ જઈ તેના ઉપર પથ્થર મારી એનું મોત નિપજાવેલ અને ત્યારબાદ તેના શરીર ઉપરથી ઘરેણાઓ ઉતારી લઈ પોતાના ઘરમાં દાટી દીધેલ અને આ ઈસમ અવારનવાર લાશ બાજુ જઈ તેની લાશમાંથી ખોપરીનો ભાગ જુદો કરી બાવળની જાળીમાં નાખી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી તે સંબંધેનો ગુનો હતો અને આ ગુનામાં તેને તેનો પિતરાઈ ભાગ જેમથી મોંઘીલાલ માર્ગદર્શન આપેલું એવો આ કિસ્સો હતો. આ હકીકત એવી રીતે બહાર આવી કે વિપુલ લોચાની પત્ની શીલાબેન 1.5 મહિનાથી મળી આવતી નહીં હોવાથી તેમના પિતા ખીમજીભાઈ ચાવડા રહેવાસી નખત્રાણાવાળાએ તેમની પુત્રી ગુમ થઈ ગયેલી છે તે બાબતે શોધ કરવાનું ચાલુ કરેલું અને સમાજમાં એની રજૂઆત કરેલી. આ સંબંધે એ લોકોનું સમાજની મિટિંગ મળેલી અને સમાજની મિટિંગમાં વિપુલ લોચાએ પોતે ગુનો કર્યો છે અને આ સ્થળે તેની પત્ની શીલાની લાશ છે તેની વિગતો બતાવેલી અને સ્થળ પણ બતાવેલું અને એ રીતે આ ગુનો પ્રકાશમાં આવેલો અને ત્યારબાદ પોલીસે એની અટક કરી. આજે નામદાર અદાલતે ખૂન ન ગણાય તેવો મનુષ્યવધનો ગુનો માની આ ઈસમને 5 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ કરતી સજા કરી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. બિહારમાં નીતિશ કુમારે વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યો. ભાજપે વોકઆઉટ કર્યું. કચ્છના ભાનુશાલી સમાજના 11 કપલ ઉત્તરાખંડમાં હોનારતમાં સપડાયા. તમામ સામાન ગુમાવ્યો. કચ્છની વસ્તી 20,92,369 હોવાનું જાહેર થયું. ભુજની વસ્તી 2,13,514 અને ગાંધીધામની વસ્તી 2,88,182 ની છે. તારીખ 22/6 વિશ્વ ઊંટ દિવસ ઉજવાશે. કચ્છના માલધારીઓ પણ ઉજવશે. 348 દવાઓના ભાવ જુલાઈ માસ સુધી 50% ઘટી જશે. 1 જુલાઈથી ટ્રેન છૂટ્યાના 2 કલાકમાં ટિકિટ કેન્સલ થઈ શકશે. ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધતા ભારતની 14,000 કિલોમીટર જમીન ડૂબમાં જશે. હાજીપીર નજીકની આર્ચિંગ કંપની ઓવરલોડ વાહનો ચલાવે છે, તેથી લૂંટવા જૂથ ગ્રામ પંચાયત આકરા પાડીએ. હવે મહેસૂલી અધિકારીઓની બેઠક તાલુકા કક્ષાએ યોજવામાં આવશે. ભુજમાં પ્લાસ્ટિક જબલા વિરુદ્ધ સઘન ઝુંબેશ શરૂ થઈ. 70 કિલો જબલાનો જથ્થો જપ્ત. દિલ્હીમાં યમુનાના નીરે ભયજનક સપાટી વટાવી. ખેતીની જમીન વેચાઈ જવાના કારણે ગુજરાતમાં 10 વર્ષમાં 3.5 લાખ ખેડૂતો ધપ્યા. ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ માટે શાળાઓમાં આજથી કાર્યવાહી શરૂ. શાહરૂખ ખાને જણાવ્યું કે મારામાં સ્ત્રીના લક્ષણ છે. કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધો. રાજ્યમાં 37 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર ભુજ નોંધાયું. પુખ્ત વયનો યુગલ જાતીય સંબંધ બાંધે તો પતિ પત્ની જ ગણાય. મદ્રાસ હાઈકોર્ટનો ચુકાદો. કેન્દ્રીય મંત્રી ચરણદાસ મહંતે કહ્યું કે સોનિયા ગાંધી કહે તો હાથમાં ઝાડુ લઈને પણ વળવા તૈયાર છું. નવાઝ શરીફ 27 કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરે છે. ઉદરમાં રહેલું બાળક માતાના અવાજને પ્રતિસાદ આપે છે. માતા કથા વાંચતી હોય ત્યારે પણ બાળક ધ્યાન આપે છે.
ચીનમાં સમુદ્ર ઉપર વિશ્વનો સૌથી લાંબો 10 કિલોમીટર બ્રિજ બન્યો. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.